પણ ભગવાન તમને હિંમત આપે અને તમારા ઘરમાંથી જે કોઈ સદસ્ય ગયા ને એની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે. બસ એટલું જ કહી શકું, વધારે તો આપણાથી કંઈ ન થાય. એમ ઘડીક વાર રોઈ લઈએ એટલે મને હળવું થઈ જાય. ક્યાં બે ભાઈ ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે. તો કોઈ નથી અમારા મા બાપ અમારા ધારાને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. ધારા હેપી બર્થડે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. તો ટાઈમ થયો છે 10:10 સવારના. બધા વાસી કામ થઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો છે અને સાહેબ પણ થઈ ગયા છે. કાલે કપડા પહેરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારે તો એક કાતરે કપડા બદલે, કેમ કે અમારે પાણી તંગી રહી નહીં છે. નહીં એવું નથી. હું તને તો ખબર છે કે આપણે લગ્ન થયા તો હું એક કાતરે બદલાવું. આ ઉનાળામાં હું બદલાવતો. શું વાંધો આવે રોજે રોજ કપડા બદલાઈ નાખો? જો લગ્ન નહોતા થયા ને ત્યારે મારી બાને મહેનત પડતી હતી. લગ્ન થઈ ગયા પછી મારી ઘરવાળીને મહેનત પડે. ઓહો, ધ્યાન રાખીએ. થોડીક મદદ, આમ મદદ ન કરીએ તો કઈ નહીં, આમ તો મદદ કરીએ. પણ આમ મદદ કરવામાં આપણે મશીન છે, મશીનમાં ઘુમેડા ફરી જાય, કપડા ઘહાઈ જાય. હા એ વાત બરાબર. ખોટા પાછા લેવા પડે અને ખર્ચો થાય, પછી સિલાઈ દેવી, આબુ પાવડર બગડે, લાઈટ બિલ આવે. કાપડ તો મોંઘું નથી પડતું, સિલાઈ માથે પડે. સિલાઈ માથે પડે છે. આજ વખતે સાહેબના કપડામાં છેતરાઈ ગયા હતા. અંજુ હજી જીવ બાળે. હા, બધી 4-5 જોડી છે, બધી છે ને કલર ઉડી ગયો, ખરાબ થઈ ગઈ. પહેલી વખત એવું બન્યું કે કપડામાં જ વખતે છેતરાણા. પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણે છે ને ક્યાંક છેતરાય છે ને એક વખત ભૂલ થઈ ને તો ખબર પડે કે આ વસ્તુ ન હોય. કેમ કે અહીંયા આપણે આખું ખુલી ગઈ ને, હવે ખુલી ગઈ મારી કે કપડા ન આવા લેવાય. 19 ડિસેમ્બર આવી ગઈ. આજે છે 18 ડિસેમ્બર, કાલે છે 19 ડિસેમ્બર. મારા ધારાનો જન્મદિવસ આવી ગયો. 8 વર્ષ પૂરા થઈ, 9 વર્ષ બેસી જાય. પછી હમણાંની વાત છે, એટલે 8 વર્ષ ક્યાં વહી ગયા કંઈ ખબર નહીં. જોગાનો જોગ કેવો છે કે કાલે જ અમારા ધારાનો બર્થડે છે અને કાલે જ અમારા હસમુકુમારનું ક્રિયા છે. કા 2 દિવસ હોય સવારે હરાવાનું અમારે. અને આ એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે બેન તમારે પાણી ઢોરની વિધિ કેવી હોય ને એ શેર કરજો, વિડીયો બનાવજો. તો એ તો શક્ય નથી, કેમ કે એ તો મારાથી બનશે જ નહીં, હિંમત જ ન થાય ફોન કાઢીને હું વિડીયો બનાવું. અત્યારે હું આજે 2-3 દિવસથી તમારી વિડીયો શેર કરું ને એ મારું મન સમજે છે. એ સાહેબની અને તમારી બધાની હિંમત છે ને તમારા બધાના કમેન્ટ આવે છે ને તમે એટલું હિંમત આપો છો ને એટલે મારાથી આ વિડીયો બને છે. નહીંતર મારી તો હિંમત જ નથી થતી. મેં તો નક્કી કર્યું હતું કે 12 થી 15 દિવસ હું કોઈ વિડીયો જ નહીં બનાવું, કોઈ શેર જ નહીં કરું. પણ સાહેબે કીધું કે નહીં, તું થોડોક વિડીયો બનાવી, જેટલો બને એટલો. આ ફેમિલી છે આપણી, એની શેર કર. મને લક્ષણ એવા દેખાતા હતા. કેવા? હજી 2010 માં તારી જે હાલત થતી હતી ને, તું એકલી બેઠી રહેતી ને ગુમસુમ ને પછી ખબર દાંતની દોઢ વળી જતી. હા, મારી મમ્મી એટલા માટે એવી જ હાલત થવાની હતી તારી. મારી મમ્મી ગુજરી ગયા ને 21 વર્ષ થઈ ગયા, મારા પપ્પા વયા ગયા ને મારા ભાઈ ગયો ને 18 વર્ષ થઈ ગયા. 1.5 વર્ષમાં 3 મૂક્યા હતા. એટલે ભલે સમય ગમે એટલો થાય કે ટાઈમ વયો જાય, પણ આ ઘા તો કોઈ દી નોરું જાય. અને ઘણી એવી મારી બહેનો છે કે મારી ફેમિલી છે કે જેમણે આ જ મહિનામાં મારી જેમ ઘણા બધા આવા ઘા ઝીલ્યા છે કે એના પરિવારમાંથી નાના ભાઈનું અવસાન થયું છે, પછી કોઈના હસબન્ડનું એક્સિડન્ટમાં અવસાન થયું છે, કોઈના પપ્પા વયા ગયા છે, નામ તો મને યાદ નથી. તો ખરેખર બહુ મોટું દુઃખ તમારી ઉપર પડ્યું છે, કેમ કે આ પરિસ્થિતિમાંથી હું પસાર થઈ છું એટલે મને ખબર છે કે આ દુઃખ ને આ વેદના કેવી હોય. પણ ભગવાન તમને હિંમત આપે અને તમારા ઘરમાંથી જે કોઈ સદસ્ય ગયા ને એની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે. બસ એટલું જ કહી શકું, વધારે તો આપણાથી કંઈ ન થાય. એમ તમે મને હિંમત આપો, હું તમને હિંમત આપું, કેમ કે આપણે એકબીજાનું દુઃખ છે ને શેર કરીએ અને દુઃખમાં સહભાગી થઈએ, એ જ મહત્વનું છે. બીજું કંઈ મહત્વ નથી. જે હારા બે બોલ બોલ્યા છે, હારા કર્મ કર્યા છે ને એ આપણા ભેગા આવવાના છે. તો અત્યારે તો આપણે એકબીજાનો સપોર્ટ થવાનો છે. તો બસ હું તમને બધાને જ કહું, મને નામ તો યાદ નથી પણ એટલું જ કહું કે મારા પૂરા પરિવાર તરફથી દિલથી તમને તમારા દુઃખમાં અમે સહભાગી થઈએ છીએ કે બસ હિંમત રાખજો, હિંમત ન હારતા. જેમ હું આ દુઃખમાંથી બહાર નીકળી ગઈ ને એમ ભગવાન તમને હિંમત આપશે કે તમે આ દુઃખમાંથી બહાર નીકળી જાઓ. કે મને ખબર છે કે આ ઘા તમારા હજી તાજા છે, થોડોક સમય લાગશે. મારે તો 20-20 વર્ષના વાણા થઈ ગયા કે તોય મને તકલીફ થાય છે, તો તમારે તો જે આ બધું તાજું છે એટલે બહુ અઘરું થાય. પણ હિંમત રાખજો, હિંમત ન હારતા. હિંમત રાખશો ને તો તમે આગળ વધશો અને તમારા ઘર પરિવાર અને છોકરા સામું જઈને તમે હિંમત રાખજો, કેમ કે જે થવાનું હતું એ તો થઈ ગયું અને આ સમય એક દી બધાને જવાનું જ છે ને આ બધું થવાનું જ છે. બરાબર ને સાહેબ?
પણ હિંમત રાખશો ને તો આમાં બહાર નીકળશો. નહીતર છે ને અત્યારે આપણે કહીએ કે આપણા પરિવારનું કોઈ નથી તો આપણે એકલા થઈ ગયા. કાલ સવારે આપને કઈ થાય કે આપણે વયા જાય તો આપણા પરિવારનું આપણા છોકરાઓનું કોણ? એટલે આપણે હવે જે છે ને એને હું જોઈ અને રહેવાનું. તમે જેટલી મને હિંમત આપો ને હું તમને આજ હિંમત આપું છું કે તમે હિંમત રાખજો, હિંમત નો હારતા. બસ ઈ જ કેવું છે. હું તને ઈ જ કહેવા માંગુ, અંજુને જે શરદી થાય ને, શરદી એમને વાતાવરણ કેવી નથી થઈ. અંજુ રોવે ને એટલે શરદી થઈ જાય. પણ શું કરવાનું? એકલા હોય ને અંદર અંદર જીવ મૂંઝાયા કરે તો ઘડીક વાર રોઈ લઈએ એટલે મને હળવું થઈ જાય. બીજું તો શું કરવાનું? પછી આ બધાને જોઈએ ને એટલે ચૂપ થઈ જવાનું. થોડુંક આમ સ્માઈલ લઈ આવવાની, ધરાડવાની. હિંમત નથી થતી પણ કોશિશ કરીએ તો સારું. હાલો, અત્યારમાં ઘણી બધી આ વાંધા આવે અંજુ ચર્ચા કરી લીધી પણ કઈ વાંધો નહીં. હમણાં વાતાવરણ જેવું છે, નથી ચર્ચા કરવી કે નથી બોલવું ને તો એ છે ને માઇન્ડમાં એ કેસેટ ચડી જાય છે. શું કરવાનું? આ વાતાવરણ થોડુંક હળવું થાય ને પછી પરમદી ક્રિયા છે એટલે કદાચ હવે તો 2 દિવસ વિડીયો નહીં આવે. નામે શનિ રવિ આપણે રજા જોઈ છે અને કાલે મારા ધારાનો જન્મદિવસ છે. વધારે તો કંઈ નહીં પણ તમે બધા જેમ મારા દુઃખમાં સહભાગી થયા ને એમ મારા સુખમાં થોડાક સહભાગી થાજો. મારા ધારાને આશીર્વાદ આપજો, પ્રાર્થના કરજો કે બસ માતાજી એને આવી જ રીતના હસતી રમતી રાખે, એની આયુષ્ય લાંબી આપે અને ભણી ગણીને આગળ વધીને એના જે કંઈ સપના હોય ને એમાં મોગલ પૂરા કરે. કાલે આપણે કંઈ બર્થડે કી તો કંઈ એ ધારે જ ના પાડે, ધારે જ ના પાડી કે મારે કંઈ નથી કરવું. કેમ કે એ 8 વર્ષ પૂરા થાય, 9મું વર્ષ એને બેસે પણ અમારા કરતાં વધારે તેને ખબર પડે કે મમ્મી આ ન કરાય, આ ન ખવાય, આમ ન કરાય. એટલે ત્યારે એમ થાય કે ભલે અમે અત્યારે છે ને વિચારીએ ને તો અમારા જે 2 દીકરો ને દીકરી છે ને અમારા સંતાનને અમે સંસ્કાર હારા આપ્યા છે એમનાની ઉપરથી ખબર પડે. ભલે પૈસા મિલકત મૂડી બધું કમાણા પણ જે અત્યારે અમે આપ્યા છે ને સંસ્કાર એનું આમ અંદરથી દિલથી આમ ગર્વ ને અભિમાન છે કે 5 માણામાં બેઠા આવીશું ને તો એ મારા છોકરા છે ને મારું નામ આગળ લઈ. મને ખીજાતી હતી મને કે તમે ચોકલેટ ભૂલ્યા ચૂકે નો લઈ આવતા કે બિલકુલ નો લઈ આવતા કે. હા મેં કીધું કા? મને કે નો લેવાય પપ્પા કે આપણે હજી હે ને ફૂવાની ક્રિયા નથી ગઈ કે. બધી બહુ ખબર પડે અંદરથી દુખે. અને જ્યારે અમે ગયા ને આ નથી ચર્ચા કરવી ને તો એમ થાય કે અંદર છે ભરેલું તમારી એને ચર્ચા કરું કેમ કે તમારી ફેમિલી છો. એટલે ત્યારે અમે લઈ નહોતા ગયા, એને કપિલની ઘરે મૂકીને ગયા હતા. પણ જે એને ખબર પડી છે ને જે બોલતી હતી ને જે રોતી હતી ને તો આમ સારું માણા હોય ને કે જે કઠણ અહીંયાનું એ રોઈ પડે એવું એ બધું જૂનું એનું ફુવાનું નામ લઈ ચર્ચા કરીને જે રોતી તેમ થાય કે ભગવાન આને આવું બધું કોણ શીખવાડે છે કે આપણે વિચાર્યું ન હોય કે આ શબ્દ ક્યાંથી લઈ આવે અને આ કેમ બોલે કે આમ જોઈને અમારી આંખમાંથી પાણી નહોતા રોકાતા એવી ધાર અમારી. કેટલું વાંચવી હો, ભાગ લઈ આવે રાખે પણ નિમાણી થઈને બેઠી હતી. અમે આવ્યા ને પછી તેડી આવ્યા ને ત્યારે એ આવીને તો અડધી કલાક તો રોય. એટલું એને અંદરથી દુઃખ છે એમ કે જો અવળું બાળક એ સમજે છે તેની ઉપરથી ખબર પડે કે અમારા ઘરનું વાતાવરણ કેવું છે, અમારી રહેણી કેવી છે અને અમે અમારા સંતાનોને છે ને સંસ્કાર કહેવાય પાછા આપણે કહેવાની જરૂર નથી. આ દેખાય છે એવું નથી કે અમે અમારા દીકરા દીકરીના વખાણ કરીએ પણ નહીં, દિલથી અંદરથી એમ થાય કે નહીં ભાઈ અમે ભલે લવ મેરેજ કર્યા કે ગમે એ રીતના હોય, દુનિયા જે કંઈ કહેતી હોય કે જે વિચારતી હોય પણ અમને 2 માણાને ગર્વ છે કે અમે અમારા છોકરાઓને સંસ્કાર હારા આપ્યા કે બસ અમે કદાચ હઈશું કે નહીં હોય પણ અમારા જે રીત રિવાજ છે, જે અમારું કલ્ચર છે, જે કંઈ છે ને એ અમારા છોકરા સાચવીને રાખશે અને એ એના પપ્પાનું નામ કે નીચે નહીં થવા દે. બસ સારું હાલો. જો રોવું નહોતું, નથી કહી દીધું કે હું નહીં રોવું આજે વિડીયોમાં પણ તો શું ખબર શરદી ક્યાંથી મટે? હા શરદી ક્યાંથી મટે સાહેબ કે એમ તો આજ તો મારે જવું છે સિવિલમાં દવા લેવા જો મેળ આવે ને તો. પણ આની તો કોઈ દવા નથી તેમ કે એમ તો બસ તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ફરી પાછા હવે કદાચ મળવાનું થાય સોમવારે. હવે તો વિડીયો બનશે નહીં, આ વિડીયો તમારા પાસે કાલે પહોંચી જશે પણ મારા ધારાને આશીર્વાદ દેવાનું ભૂલતા નહીં અને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો. ધારાબેન આ બાજુ હોમવર્ક કરતા હતા. હોમવર્ક અડધું કર્યું ને અડધું મૂકી દીધું ને સીધી જ બેસી ગઈ બપોરા કરવા કેમ કે ભૂખ લાગી હતી એટલે કે પહેલાં હું પેટ પૂજા કરી લઉં ને પછી બાકીનું હોમવર્ક કરી. કા બેન આજે પપ્પાની રાહ જોવાય એમ નહોતી. બેન જય શ્રી કૃષ્ણ. અને આજે બપોરામાં છે ભીંડાનું શાક ને રોટલી. તો હાલો બધાય બપોરા કરવા. અને હું અમારા ધારાબેન જમીન હોમવર્ક લઈને ક્યાં પહોંચ્યા
એન માસીને ઘેરે ને એન કાકા હથવારો કરે. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. થઈ ગયા બપોરા? હા, તમારે વેલા હોય ને, અમારે હજી રાહ જોવાની છે. કેમ તડકે કેવી બેઠી? થોડીક વાર બેસી ને તારા તો આ મગજમાંથી શરદી છૂટી પડી જાય. કેટલું કર્યું બેન લેસન? જવાબ નથી દેતી જતો. હમણાં વળી ગાડી પાટે હાલે છે, આવીને રોજ કરી લે હોમવર્ક બધું. પછી આપણે ઉપાધિ નહીં, ઉતાવળની ઓલું રહી જાય ને તો પછી એને લેતા ને થાય. અમારે ધારાનું કામ કેટલું હોય? કામ કરવા લાગે હોય તો હું જોતો હોય બધું તમને. હું કે ના પાડું? હમણાં તો ડાય થઈ ગઈ કા? કપડા લઈ ગયે, વાસણ લઈ ગયે, વારી નાખે બધેથી, ઊંચા નીચું મૂકી દે. એમ કે વાંધો છે? પણ કે ને દેવ મળ હોય ને તો હા, કઈક જો જીદે ચડે ને તો પછી તમે ગમે એટલું ફોહલાવો કયો તો કામ ન કરે. નહીતર તો આપણે કેવું પડે કે બેન મૂકી દે, હું કરી નાખી કામ. એવું છે. ક્યાં બે ભાઈ ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા છે તો કોઈ નથી અમાર. અમાર મા બાપ હોય. મા બાપ કોઈ ના હોય તો અમારો તમારા ઓરી હોય ગયા બટુ કરે છે. અમાર તો માઈ ગઈ બાકી ગઈ મા તો છે. એમાં તો આપણે અમાર તો મા બાપ બે મજે કે નથી લઈ ગયા. બેન જય શ્રી કૃષ્ણ. પણ ક્યાં જાવું? હા, કોઈ પાઈ નથી તો. તો ન્યા જયેશભાઈ આધો કોઠો કરી લીધો, આપણે બાકી છે એટલે નિરાયતે બેઠા. તમને ખબર? ઘેર આવવાનું યાદ રહે એ બહુ કહેવાય, એ ભૂલાઈ જાય. સાહેબ હવે કેટલી વાર છે? હાલો ને, આજ તો 2 વાગી ગયા. હાલો, તારા હોમવર્ક થઈ ગયું એટલે જો કેવી મસ્તી હુજે છે. તો હાલો હવે બપોરા કરી લઈએ ને તમે બધા આવી જાઓ બપોરા કરવા. જો તારા એક જ રોટલી ખાધી, એક પડી. હાલ બેન જે ભાવે પાછી અમારે પૈકી બેસી જાય. તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 3:45 વાગ્યાનો ને મારે અત્યારે જવું છે દવાખાને ને સિવિલમાં બતાવવા જવું છે. એટલે કેસ બારી ખુલી ગઈ છે તો અત્યારે તો હું ગીતાબેનને લઈને જાઉં છું, કેમ કે હું ગીતાબેન બે જાય છે દવાખાને. ને સાહેબને મેં અડધી કલાક ઘરે રહેવાનું કીધું. અડધી કલાક પછી તમે દુકાને જાજો. મારે મોડું થાય ને તો ફોન કરીશ, બરાબર? તો ધારાને અહીંયા અવની પાસે મૂકીને પછી જાજો, બરાબર? તાર મમતાબેનને આવવું હોય તો આવી જાય, હો ને? તો હાલો હું ગીતાબેન બે જઈએ દવાખાને, કેમ કે શરદીમાં ફેર નથી પડતો, જવું જરૂરી જ છે. તો હાલો જઈ આવું. હાલો બેન, હાલ બેન ડેલી બંધ કરી દે. હાલો બે બેનું જઈએ દવાખાને. હા ડેલી બંધ કરી દે. હોસ્પિટલે તો આવ્યા પણ અહીંયા તો હજી દરવાજા નથી ખુલ્લા, લાઈન તો જો કેવડી છે. આપણે આ ગેટે જ અંદર જઈએ. હાલો જોઈએ શું થાય. ભીડ જોવા માનવા રહ્યું. 5 વાગી ગયા ને. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 5:15 વાગ્યાનો અને 4-5 દિવસથી આ શરદી ઉધરસ ને તાવનો એવો વારો ચડ્યો તો મારો કે વાત જવા દો. પ્રાઇવેટની તો દવા લીધી હતી પણ કંઈ એમાં ફેર નહોતો પડતો એટલે મેં કીધું ચાલો સિવિલમાંથી દવા લઈ આવીએ. તો ન્યાય એક જ જવાબ મળ્યો કે વાયરસનો તાવ ને શરદી છે, આ ઋતુ બદલે ને એને કારણે થાય, બીજું કંઈ ટેન્શન જેવું છે નહીં. તો 2 દિન દવા આપી, કલાક એક લાઈનમાં બેઠા ને દવા લઈને આવતા રહ્યા. તો હવે જોઈએ કે આ દવાથી કેટલીક રાહત થાય. આમે મને પ્રાઇવેટ કરતાં છે ને સિવિલની દવા વધારે લાગુ પડે. તો હવે જોઈએ શું થાય. હું ને થોડુંક આ ટેન્શન ને ઉજાગરો ને પાછું ખાવાનું થોડુંક છે ને ટાઈમ ટેબલ નથી, એને કારણે થતું બધું થયું ભેગું. હવે જે થાય કંઈ. તો હાલો હવે વાતો નથી કરવી, કેમ કે જો ઘરની હાલત કેવી છે, રમણ ભમણ. બાપ દીકરી બે આમને મૂકીને નીકળી ગયા, હજી મમતાબેન નથી આવ્યા. તો હાલો ફટાફટ હવે પહેલાં છે ને રોંઢાના કામ લઈ લઉં. દોરીએ કપડાં પડ્યા છે, ફરિયાવાળું હંજવારી કાઢી લઉં, કપડાં હંકેલું, ત્યાં તો મારા મમતાબેન આવી જાય. હાલો મારે રોંઢાના કામ થઈ ગયા છે, મમતાબેનને વાસણ ઉટકાઈ ગયા છે, મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ છે. તો હવે નણંદ તો જઈ બે થોડીક ચર્ચા વિચારણા કરશું ને ચાનો કોટો ચડાવશું, બરાબર ને?
તો હાલો બધાય રોંઢાની ચા પીવા. અને કેટલા વાગે ખબર? 5:45 વાગે. અમારા ટાઈમ નું નક્કી ન હોય. અમારા મમતાબેન આવે ને તો ચા બને, ત્યાં લગી ન બને. કા બેન? હા બેન, તો ચા નું મમતાબેન સિવાય ચા ક્યાં થાય? મમતાબેને ભાગે ચા પીવા આટલું. નણંદ ભજાઈ બે છે ને ચા ના લવર છીએ કા, ભાઈ નણંદ ભોજન અથવારો છે અમારે. તો પછી સારું હાલો તો મળ્યા. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનું ને અહીંયા હાલે છે કાર્ટૂન બિચારા એકલા હાલે છે ને માં દીકરી વગાડે છે મમરા ને ધારાબેને કઈ રીતે જીત મમરા ખાવાની. મેં કઈ રીતે જીત? તમે કઈ રીતે? મેં કઈ રીતે? કેને ખાવા હતા? આવીને કોણે કીધું? ને તમને ખબર જ છે કે અમારા ઘરમાં વધારે મમરા કોણ ખાય છે, તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી. તો જો મસ્ત એવા મમરા વઘારીને તૈયાર કરી દીધા છે. તો હવે સેવ ને મમરાના વ્યારા કરવાના છે. તો સાહેબ હાલો બેસી જાવ વ્યારા કરવા. બસ આ અમારું વ્યારું છે. બાકી અત્યારે કઈ ખાવાની ઈચ્છા છે હજી તો હું હવે રાતે ખાવું હો, જમવું હો, બાકી સેવ મમરા જ ખાતો. ખબર હે ને પેલા? હા. તો સારું, તમારો આભાર કે તમે ક્યારેક ક્યારેક રાતના જમો છો એમ. નહીતર અમારે કાંઈ નહીં સેવ મમરા ફાકી હોવાનું રીત. હા તો કહે ને કે વાળવા એડું પીવે એટલે કઈ અમને એની હારે ખાવા મળે. પણ નહીં, હવે એમ નક્કી કરી લીધું. બેન ધકી જાય તપેલું તો નક્કી કરી લીધું સાહેબને મમરા ખાવા, સેવ ખાવી કે ગાંઠિયા ખાવા એની ઈચ્છાની વાત છે. પણ અમારા મા દીકરીને જે ખાવું હોય ને ભલે છેલ્લી બાકી શાક ને રોટલી તો અથાણું રોટલી અમારે જમી લેવાનું. આપણે 2 રોટલી પડી હોય ને તો અમારે 5-6 રોટલી કરવાની હોય ને તો હું રોટલી બનાવી લઉં. એની વાહે અમારે થોડું ભૂખું રહેવાનું, એનું મમરામાં પેટ ભરાઈ જાય. અમારે શું કરવાનું? એટલે એ નક્કી કરી લીધું કે આપણે જે ખાવું હોય ને રાંધીને ખાઈ લેવાનું. સાહેબને જે ખાવું હોય ખાઈ કે એ બનાવી દેવાનું. બરોબર ને? તો તમારે બધાને શું કહેવાનું છે કેજો કે આ મારી વાત સાચી છે ખોટી છે. અમારે એની વાહ મમરા ફાકીને ભૂઈ જાય. અમે તમને કીધું ને સમજાવતા, પણ આ વર્ષે તમે હા હવે સમજા 22 વર્ષે 22-23 વર્ષે સમજા. પણ સમજા ને બસ જાગ્યા નથી ખબર. તો સારું હાલો જાજી કઈ વાત નથી કરવી. થોડીક રહી ગઈ જ હવે મુસીબત વાળી છે. એમ જ સમજવું પડે. કેમ કે ઓલું તો ચડતું લોહી હતું ને હવે ઉતરતું લોહી છે. એટલે હવે ધ્યાન રાખવું પડે. હવે જરી કઈ જો આખા પાસે ધ્યાન દઈ ગયા ને તો કોઈ બાવડું નહીં પકડે. કે કહીએ ને પિયરમાં કોઈ છે નહીં કેમ કહે કે આ બેદી બેન આવતી રહે. એટલે સારું હા તું જી છે એ અમારે અહીંયા જ રહેવાનું છે. એટલે તમે કહો એમ જ હાલવાનું. બરાબર ને તારા? તો સારું હાલો. બસ ઘણી બધી વાતો કરી લીધી ને આજનો દિવસ એ અમારો બસ આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનું કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને હા મારા ધારાને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. ધારા હેપી બર્થડે. જય ભોલેનાથ, જય શ્રી રામ. Thank you.